તો જૂનાગઢ જિલ્લાના 3 તાલુકા અને 17 ગામોને પીવાના તેમજ સિંચાઈ માટે પાણીની સમસ્યા ઉનાળા દરમિયાન નહીં રહે, કારણ કે હાલ ખેડૂતોને સિંચાઈ માટેનું 2 વાર પાણી અપાઈ ચૂક્યું છે અને હજુ 3 વાર કેનાલ દ્વારા પાણી આપવામાં આવશે। પાણી મામલે ડેમ અધિકારીઓ દ્વારા તેમજ પ્રશાસન દ્વારા પૂરતો સહકાર મળે છે તેવું ખેડૂતોનું કહેવું છે। જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી જળ સિંચાઈ યોજના એટલે OZ2 બાદલપુર જળ સિંચાઈ યોજનાના કારણે મેંદરડા, માણાવદર, માંગરોળ આ 3 તાલુકા તેમજ 17 જેટલા ગામોને હાલ ઉનાળો જ્યારે મધ્ય ચરણમાં પહોંચ્યો છે ત્યારે સિંચાઈ તેમજ પીવાના પાણીની કોઈ સમસ્યા થવાની શક્યતા ન હોવાનું ડેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। ઇન્ડિયા ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં ડેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખેડૂતોને સિંચાઈ માટેનું 2 વાર પાણી અપાઈ ચૂક્યું છે અને હજુ 3 વાર કેનાલ દ્વારા પાણી આપવામાં આવશે। આ વર્ષે કદાચ ઉનાળો જો લંબાઈ અને ચોમાસું મોડું શરૂ થાય તો પણ જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય। આ વખતે પાણીની વ્યવસ્થા બહુ સારી, એટલે દરેક વર્ષે સારી જ હોય છે, પણ આ વખતે થોડુંક દરેક વખત કરતા વર્ષો કરતા ઓન સ્ટોક વધારે છે। અત્યારે 2 પાણ આપી દીધા છે સિંચાઈમાં, પીવા માટે પાણીની સતત લાઈન ચાલુ છે, છતાં હજી 75% પાણી રિઝર્વ છે આ ડેમ OZ2 ડેમની અંદર। કોઈ તકલીફ થશે નહીં, અમારે તો બહુ સારામાં સારું એટલે સારામાં સારું, અમારે પાણીની કોઈ તકલીફ, પાણીની કોઈ મુસીબત જ નથી, પીવાની નહીં, સિંચાઈ માટેની કોઈ પણ જાતની મુસીબત નથી। આ ડેમ થતા બધા ખેડૂતોને પાણીનો બહુ મોટો લાભ મળે છે। 2 પિયત આપી દીધા છે, છતાં પણ હજી 3 પાણમાં કોઈ મુશ્કેલી થાય એવું છે નહીં। 20 થી 25-30 ગામને પાણીની સારામાં સારી સુવિધા મળે છે અને કેનાલ આવતા બધા ખેડૂતોને ઉનાળુ પાકમાં મગફળી, મગ, અડદ, તલ બધા જેવા પાકો ઉનાળુ બધા વાવેતર કરેલ છે અને ઉત્પાદન બધાને સારું મળે છે। પાણીની કોઈ મુશ્કેલી પડે એવું નથી, પીવાના પાણી માટે પણ કોઈ મુશ્કેલી પડે એવું છે નહીં। ML લચ્છર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર। હાલ આપણે OZ2 સિંચાઈ યોજનાની LBMC કેનાલ નેટવર્ક પર આપણે ઉનાળુ સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલું હતું, જે અન્વયે 850 હેક્ટરમાં આપણે 2 પાણ આપી દીધેલ છે અને આજ રોજ આપણે 3જું પાણ ચાલુ કરેલ છે। કુલ 5 પાણ માટેનું આપણે આયોજન કરવામાં આવેલું હતું। એમાં કેનાલ નેટવર્કમાં OZ2 મેઇન કેનાલ, માઇનોર કેનાલ તેમજ આણંદપુરનું કેનાલ નેટવર્ક પણ ઇનડાયરેક્ટલી આપણે OZ2 કમાન્ડમાં આવતું હોય તેમાં પણ આપણે આમાંથી પાણી આપવામાં આવે છે, જેમાં જૂનાગઢ તાલુકો, વંથલી તાલુકો અને મેંદરડા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમને આપણે સિંચાઈ માટે અત્યારે પાણી કેનાલ થ્રુ આપવામાં આવેલ છે। હાલ આપણો ડેમ 73% જેવો ભરાયેલો છે અને 5 પાણ પૂર્ણ થઈ કેનાલ ડેમમાં લાઈવ સ્ટોરેજમાં પાણી હશે તો ખેડૂતોની માગણી અને ધ્યાને લઈ આપણે પ્રી ખરીફ માટેનું પણ પાણી આપવામાં આવશે। તેમજ જૂનાગઢમાં પીવાના પાણી માટેના આપણે 40 MLD અલગથી રિઝર્વ રાખવામાં આવેલું હોય છે, જે અંતર્ગત આમાંથી સતત પીવા માટેનું પાણીનું પણ આપવાનું ચાલુ છે, જે આપણે માંગરોળ છે, માણાવદર છે અને કેશોદ જૂથ યોજના અંતર્ગત અહીંયાથી પીવાના પાણી માટેની સપ્લાય કરવામાં આવે છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે એક તરફ સમગ્ર રાજ્યની અંદર પાણીની મોકાણ જોવા મળી રહી છે, તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે જૂનાગઢ જિલ્લાનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો જળ સિંચાઈ યોજના માટે ગણાતો OZ2 ડેમ બાદલપુર ખાતે આવેલ છે। દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। આ ડેમ છે તે 73% હાલ જેટલો ભરાયેલો છે। 17 ગામો અને 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે। સિંચાઈ માટે પણ આ પાણી પૂરું પાડતો આ ડેમમાં હાલ જળની જે સ્થિતિ છે તે 73% જેટલી હોવાને કારણે આવનારા દિવસોની અંદર લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને જે છે તે સિંચાઈ માટેનો પાણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં। આગામી ચોમાસું કદાચ આ વખતે તો થોડું લેટ જાય તો પણ આ વખતે કોઈ પીવાના પાણીને લઈને કે સિંચાઈના પાણીને લઈ અને જૂનાગઢ જિલ્લા માટે કપરી પરિસ્થિતિ સર્જાવાના એંધાણો જોવા મળી રહ્યા નથી। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ। જ્યારે બીજી તરફ આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ OZ2 ડેમ થવાના કારણે આ વિસ્તારમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જે સમસ્યા પહેલાં રહેતી હતી તેમાં ખૂબ જ મોટો ફાયદો થયો છે। હાલ અમારે ઉનાળાની સિઝનનો પાક લેવો હોય તો પણ અમે પાણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને પાણી મામલે ડેમ અધિકારીઓ દ્વારા તેમજ